બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા રોડમાં સંપાદન જમીનમાં પૂરતું વળતર બાબતે કાંકરેજના ખેડૂતોએ રેલી સાથે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો। બનાસકાંઠા જિલ્લાના થરાદથી ગાંધીનગર વચ્ચે 6 લાઇન એક્સપ્રેસ હાઈવે બનવા જઈ રહ્યો છે, તેમાં ખેડૂતોને જમીન સંપાદન યોગ્ય વળતર ના મળતું હોવાથી કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા દુગાવાડા હનુમાન મંદિર મામલતદાર કચેરી સુધી રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલના તાજા બજાર ભાવે જંત્રી અમલમાં મૂકવામાં આવી ખેતી અને બિનખેતીની જમીનમાં भेदभाव वगर सरखो न्याय मळे, असरग्रस्त खेडूतोने योग्य वळतर आपी पुनर्वसवाट माटे जग्या फाळववामां आवे, समग्र प्रक्रियामां भ्रष्टाचार अंगेनी तपास करवा न्यायिक समिति रचवामां आवे, 2011 ની जंत्री मुजबना एवोर्ड रद्द करवामां आवे। आ तमाम मांगणीओ खेडूतोनी पूरी नहीं थाय तो खेडूतो ट्रेक्टरो भरीने गांधीनगर सुधी आंदोलनना मार्गे जशे तेवो सूत्रोच्चार करवामां आव्यो हतो। अहेवाल रामजीभाई रायगोर। तमाम जिलाओ આપણે સાથ સહકાર આપવા તૈયાર છે, પણ તો જો આપણી મજબૂત जो सरकार श्री हमारे तमाम खेडूतो आंदोलन વધુ પૂરતું પ્રમાણમાં વળતર મળવી જોઈએ। જો વળતર નહીં મળે તો અમે જે ખેડૂતોનું આંદોલન છે ગાંધીનગર સુધી કરવા અમે ખેડૂતો તૈયાર છે। અત્યારે કેટલા ભાવ આપે છે? અત્યારે મને 22 રૂપિયાના ભાવે એક બોટલ પાણી નહીં મળે એ ભાવે મને જમીનનું વળતર આપ્યું છે। તમારી શું માંગ છે? કેટલું મળવું? અમારે તો જે સરકાર શ્રી જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદનપત્ર જે કર્યું છે પૂરતા ભાવ નહીં મળે એટલે ઘરે અમે આંદોલન કર્યા વગર રહેવાના નથી। ઓકે, તમારું નામ? ઓકે। સમસ્યા છે કે જે ભારતમાલા જે રોડ પસાર થયો છે અને એની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એની અંદર સરકારે વળતર આપવામાં ઠાગાઠૈયા કર્યા છે। એક બાજુ એમના મળતિયાઓને 1 મીટરના 4500 થી 5000 રૂપિયા ચૂકવેલ છે અને સામે ખેડૂતોને એ જ જમીનના 1 મીટરના 22 રૂપિયાથી માંડીને 25 રૂપિયા ચૂકવ્યા છે। તો આ ભેદ ખેડૂતો અને એમના મળતિયાઓ માટે કેમ? આના માટે ખેડૂતોએ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જો આનો ઉકેલ નહીં આવે તો આવનાર સમયમાં જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ જો આનો નિવડો નહીં આવે તો રાજ્ય સ્તરે પણ બનાસકાંઠાના ખેડૂતો મળીને એક ઉગ્ર આંદોલન થશે। સરકારને મારી વિનંતી છે, આખા કાંકરેજ તાલુકાના સાથે સાથે તમામ ખેડૂતો મળી અને અમારી વેદના માટે અમે ખૂબ રજૂઆતો કરી, પણ સરકારશ્રીએ અમારું સાંભળ્યું નહીં। એના અનુસંધાને અત્યારે આપણા મામલતદાર સાહેબશ્રીને કાંકરેજ આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે રેલી સ્વરૂપે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવી અને આવેદનપત્ર આપેલું છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે તમે સંપાદન ભારતમાલા રોડની અંદર ખેડૂતોનો કર્યું છે જમીનનો, એની અંદર એને વાળા ખેડૂતોને જે ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં કરેલ છે એમને ઊંચું વળતર આપેલું છે, એટલે કે મીટરના 5000 કે 4500 રૂપિયા આપેલા છે અને મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ એવોર્ડો રદ કરી અને નવી જંત્રી અને જેવી રીતે એને કરેલું હોય એવી રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયની અંદર ખેડૂતલક્ષી નિર્ણય લે તો આવતા સમયની અંદર બનાસકાંઠાના તમામ ખેડૂતો સાથે મળી અને પાલનપુર એક મહારેલીનું આયોજન કરશે અને આનું પરિણામ સરકારને ભોગવવું પડશે। આની જવાબદારી સરકારની રહેશે અને આવતા સમયની અંદર પાલનપુરમાં જો અમારી હિત માટે યોગ્ય નિર્ણય નહીં લે તો ગાંધીનગર સુધી પણ જતા વાર નહીં લાગે। એટલે સરકાર ખેડૂતલક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતોની માગણી છે। જય જવાન, કે અમને પૂરતું વળતર મળવું જોઈએ। અત્યારે સરકારે જે ભારતમાલા રોડની અંદર સંપાદન જમીન કરી છે એમાં મને ખેડૂતોને ફક્ત ને ફક્ત 22 રૂપિયા મીટરનો ભાવ આપેલા છે, જ્યારે ઉદ્યોગપતિઓએ ભાગીદારીની અંદર એને કર્યું છે આ લોકોનો 4300 થી 5000 રૂપિયા મીટરનો ભાવ આપે છે। અમારા જે 22 રૂપિયા એટલે કે દૂધની કે છાશની થેલી પણ ના આવતી હોય, પાણીની બોટલ ના આવતી હોય એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટલી બેઠેલી સરકાર રોડના નામે લૂંટી રહી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે રેલી સ્વરૂપે કાંકરેજ તાલુકાના ખેડૂતો મળ્યા હતા। અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક જેવી રીતે એને વાળા ખેડૂતોને
જેવી રીતે ઉદ્યોગપતિઓનું એને કર્યું હોય એવી રીતે અમને વળતર મળે એવી અમારી માગણી છે. જો ટૂંક સમયની અંદર અમારી માગણી નહીં સ્વીકારે સરકાર તો આગળના સમયની અંદર અમે ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહારેલી લઈ અને પાલનપુર મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે. એની જવાબદારી સરકારશ્રીને રહે છે. છતાં પણ જો સરકાર અમારું કીધું માને ના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે. આ આંદોલન ઉગ્ર બનશે. આની તમામ જવાબદારી સરકારશ્રીની રહે છે એવી અમારી માગણી છે. અંતર્ગત જે રોડ નીકળે છે આપણા કાંકરેજ તાલુકાના પણ જે ગામો આવે છે એની અંદર એ ગામોના વર્તનની માગણીની રજૂઆત છે તમારી. એ રજૂઆત તમારી જે છે કે ભાઈ ભાવ વધારો મળવો જોઈએ, અત્યારે જે ભાવ નક્કી થયો છે ઓછો છે, એ તમારી જે કંઈ રજૂઆત છે એ રજૂઆત આપણા જમીન સંપાદન અધિકારી પ્રાંત સાહેબ ડીસા છે એમને પણ આપણી રજૂઆત અમે મોકલી આપશું. સરકાર લેવલે પણ અમે કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરશું કે આ ખેડૂતોની આ માગણીઓ અને એમાં પછી ઉપરના લેવલેથી જે કંઈ નક્કી થાય અથવા જે જંત્રી ભાવ પ્રમાણે કે જે કંઈ નક્કી થશે એ પ્રમાણેના વર્તનના એવોર્ડો એ જમીન સંપાદન અધિકારી સાહેબ તરફથી રજૂ થશે. અગાઉ પણ બધા ખેડૂતોએ આપણે ભેગા થઈને પ્રાંત કચેરીએ રજૂઆત કરી જ છે, એટલે પ્રાંત સાહેબના પણ ધ્યાનમાં છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, એટલે કલેક્ટર સાહેબના પણ આ બધી બાબતો ધ્યાનમાં છે જ. એટલે તમારી આ જે કંઈ રજૂઆત છે એ રજૂઆત અમે ઉપર સુધી એ પહોંચાડી દઈએ.